લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આજે મૂડી તાલુકાના ડીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન મંત્રીએ શિક્ષણની ગુણવત્તા અને શાળાકીય સુવિધાઓ અંગે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. શાળાના આચાર્ય મયપતસિંહ જેતાવત પાસેથી તેમણે શિક્ષકોના મહેકમ, વિદ્યાર્થીઓની સંખ્યા અને શાળાની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રીએ શાળાની કોમ્પ્યુટર લેબની મુલાકાત લીધી અને વિદ્યાર્થીઓના ટેકનિકલ જ્ઞાનની ચકાસણી કરી. તેમણે બાળકો સાથે કોમ્પ્યુટર વિશે પ્રશ્નોત્તરી કરી તેમનો ઉત્સાહ વધાર્યો. આ ઉપરાંત તેમણે ધોરણ 3 અને 4ના વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓના વાંચન અને લેખન કૌશલ્યોનું નિરીક્ષણ કર્યું હતું. શિક્ષકો સાથેની ચર્ચામાં મંત્રીએ બાળકોની હાજરી વધારવા અને અભ્યાસમાં તેમનો રસ જળવાઈ રહે તે માટે રચનાત્મક પ્રયાસો કરવા પર ભાર મૂક્યો. વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ આત્મીયતા સંવાદ સાધતા મંત્રીએ શાળામાં વધતી સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું. અંતમાં તેમણે મધ્યાહન ભોજન ખંડની મુલાકાત લઈ ભોજનની ગુણવત્તા અને સાપ્તાહિક મેનુનું તપાસ કરી બાળકોને પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળે તે સુનિશ્ચિત કરવા માટે ભોજન વ્યવસ્થા સહેજ પણ કચાશ ન રહે તે માટે તેમણે જરૂરી સૂચનાઓ આપી હતી. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.